સ્વામીએ આપણા મનના 7 માળ છે એમ કીધું છે. ભૂવમાંથી આવે છે. એને મેડિકલ એટલે ફિઝિકલ સાયન્સ એને ક્વોન્ટમ વર્લ્ડ કહે છે. ત્યાં વિચાર અને એનર્જી બે જ છે. એ વિચાર તમારો જેવો વિચાર છે અને જેવી તમારી એનર્જી છે એવું તમારું શરીર બને છે. એટલે તમે ખાલી બુદ્ધિથી જીવો તો તમને હવે આ વર્લ્ડની અવેરનેસ એને અવેરનેસ કહેવાય. જ્યારે તમે યોગા કરો ત્યારે તમારી અવેરનેસ વધે અને તો તમને આ અધર વર્લ્ડની આ બે વર્લ્ડની અવેરનેસ ધીમે ધીમે આવતી જાય અને અસ્તિત્વના નિયમો આપણને સમજાય તો આપણું જીવન શુદ્ધ બને. પ્રકૃતિ આપણે આયોજન કરીએ છીએ. પ્રકૃતિએ સોફ્ટવેર બનાવ્યો છે એને નિયોજન કહેવાય. હવે જો નિયોજનની જાણ ન હોય અને આપણે આયોજન કરીએ તો ઊંધા પડી શકે. એટલે યોગનું સાયન્સ એ નિયોજન જાણવાનું, એ નિયોજનની અવેરનેસ એ બધું જાણવાનું સાયન્સ છે. અને એટલે આ બીજો પેરાડોક્સ કે આ બધું મને એક દિશા આપી હતી. મને ખબર પડી કે ડૉક્ટર વહેલા મળે છે એટલે મેં ચાલુ કર્યું કે હવે મારે આનો ભાગ તો નથી બનવું. એટલે મેં પહેલાં એક્સરસાઇઝ ચાલુ કરી અને 87 થી 2007 સુધી એ મારું સ્વિમિંગ રેગ્યુલર ચાલુ હતું. કારણ કે હું એક વસ્તુ પકડું ને પછી એમાં ઊંડો ઉતરું એટલે હું બધી સિઝનમાં મેં સ્વિમિંગ ચાલુ કર્યું. પણ મને થોડા જ વખતમાં ખબર પડી કે આ એક્સરસાઇઝથી, કારણ કે મારી બોડીની અવેરનેસ વધી એક્સરસાઇઝથી, એટલે મને ખબર પડવા માંડી કે મારે જ્યારે સર્જરી હોય, સાદામાં સાદી સર્જરી હોય તોય પરફોર્મન્સ એન્ઝાઇટી રહેતી હતી. હું મારા પલ્સ બીપી જ્યારે સર્જરી કરવાની હોય ત્યારે માપતો હતો. એટલે મને એમ થયું કે હવે કંઈક આગળનો માર્ગ શોધવો પડશે. એટલે મેં જે અત્યારે બધા કરે છે ફિટનેસ યોગા જેને હું કહું છું એ યોગા ચાલુ કર્યા. કારણ કે મને તાવડિયાજીનું જ્ઞાન, સાયન્સનું જ્ઞાન નહોતું. અને એ યોગામાં આઈએમએનો જ પ્રોગ્રામ હતો, 10 દિવસનો યોગાનો. હરિભાઈ નિર્મળ એ વખતે સરસ યોગા શીખવાડતા. એ બેંક ઓફિસર હતા અને એ બહુ બેઝ ને ડાયાબિટીસ થઈ ગયા યોગા કરીને, એને બધું નોર્મલ થઈ ગયું અને એ શીખવાડતા. બધી પ્રેક્ટિસ કરી, કેન્ડલ મેડિટેશન, માળા, ઘણું કર્યું. પણ તાવડિયાજીનું સાયન્સ હાથમાં આવ્યું, ચાલુ કર્યું અને જે ચેન્જીસ ચાલુ થયા એ અદ્ભુત હતા. અવેરનેસ વધી, તરત જ ખાવા પીવાનું ઘટવા માંડ્યું, ભૂખ ન લાગે, એનર્જી આપણે માની ન શકીએ એટલી વધી ગઈ. બુદ્ધિથી તો એ બધું સમજાય એવું નહોતું, પણ માર્ગ મળી ગયો હતો. બુદ્ધિથી પછી ધીમે ધીમે એ બધું વાંચતો ગયો, એમ સમજાતું ગયું કે આ શું ચેન્જીસ થયા છે. એટલે માર્ગ મળી ગયો અને એ માર્ગ મને મળ્યો એટલે પછી એ બધું બધાને એ માર્ગે ચાલવાની શીખવાડવાનું ચાલુ કર્યું. અને મેં પહેલાં કીધું કે બહુ ઓછાને કન્વિન્સ કરી શકાય, પણ ઘણા લોકો આજે છે, ઘણા લોકોના ઘણા બધા રોગ, જો યોગા રોગ મટાડવાનું સાયન્સ નથી, ધીસ ઇઝ હાયર સાયન્સ. પણ કારણ કે આપણી બુદ્ધિ છે ને એને લાલો લોભ વગર નમે નહીં, એટલે અમારે કહેવું પડે કે એનાથી રોગ મટે. કારણ કે તમને આ બાકીના અવેરનેસનું શબ્દોથી તો સમજાય નહીં કે અવેરનેસથી આપણને શું ફાયદો થશે. એટલે અમે કહીએ કે ભાઈ રોગ મટશે. રોગ મટે એ બાય પ્રોડક્ટ છે. એના કરતાં ઘણું ઊંચું જીવન તમને મળશે. તમને નિયોજનનું સાયન્સ સમજાય ત્યારે તમારા જીવનના બધા આસ્પેક્ટ, એમાં આર્થિકે આવી ગયો, સાંસારિકે આવી ગયો, બધા સંબંધો કેવી રીતે સુધરશે આપણે એ પણ ચર્ચા કરશું. એટલે યોગ એ ખાલી હેલ્થ સુધારવાનું કે શરીરનું ખાલી સાધન નથી, આપણું આખું જીવન અર્થપૂર્ણ બનવાનું સાધન છે. સાધના આપણે કરવાની છે વિશ્વાસથી, તો આપણને મળશે. હવે યોગા વિશે મારા ગુરુ શું કહે છે તાવડિયાજી, કે પહેલા મેડિકલ સાયન્સ રોગ માટે અંગોની નિષ્ક્રિયતાને કારણભૂત ગણતું. ત્યાર પછી ધીમે ધીમે જીવાણુનો કન્સેપ્ટ આવ્યો. પણ
ત્યાર પછી જીનેટિક્સ આવ્યું, રાઈટ? એની રિસર્ચ થઈ ગઈ છે, એને એપિજીનેટિક્સ કહેવાય. બ્રુસ લિપ્ટનની બુક છે બાયોલોજી ઓફ બિલીફ. તમે જે માનો છો એ તમારું જીવન છે. જીનેટિક્સને કંઈ પાવર નથી. તમારા વિચારોમાં જે પાવર છે એ સાચો પાવર છે. જીનેટિક્સમાં કશું જ પાવર નથી. અને બ્રુસ લિપ્ટનનો એક આર્ટિકલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવ્યો તો અત્યારે તમને બધા વિડીયો યુટ્યુબ ઉપર એના મળશે કે જીનેટિક્સ ઇઝ 1% ઓનલી. બાકી તમારી બિલીફ સિસ્ટમ જ તમને કામ કરે છે. એટલે ટાવરિયાજી કહે છે, અને જીનેટિક્સની આ બુક્સ પણ અલ્ટિમેટ સાયન્સ ઓફ ડિસીઝ, એમાં બે જ વસ્તુ છે, સાયકોલોજી એન્ડ એનર્જી. તમારી સાયકોલોજી શું છે એ તમે સુધારી શકો, એનર્જી અવેલેબલ કરી શકો તો બધા જ રોગ મટી શકે. બાળક તરીકે સ્ત્રીનો ઉછેર જુદી રીતે થાય છે, પુરુષનો ઉછેર જુદી રીતે થાય છે. પુરુષને નાનપણમાં કહેવામાં આવે છે કે બહુ રોતલ ન થવાય, એટલે એ લાગણી દબાવતા શીખે છે, અને સ્ત્રીની લાગણીઓ વધુ એક્સપ્રેસ કરતા શીખે છે. એટલે એ બંનેના રોગ અલગ અલગ હોય છે. તો આર્યાજી કહે છે કે આપણે યોગિક એનાટોમી શીખવી પડે. યોગિક એનાટોમી એટલે શું? કે સૂક્ષ્મ શરીરનું જ્ઞાન. સૂક્ષ્મ શરીર જે છે એની જ ઇફેક્ટ આપણા સ્થૂળ શરીર ઉપર થાય છે. પહેલા રોગ સૂક્ષ્મ શરીરમાં જ આવે છે, અને સૂક્ષ્મ શરીર એટલે નાડીઓ. આપણા શરીરમાં 72,000 નાડીઓ છે. મેડિકલમાં ન ભણી શકાય, ડિસેક્શનમાં ન જોઈ શકાય, બરોબર? તો એ નાડીઓ તમે કરશો ત્યારે અનુભવી શકશો. એમાં 14 નાડી ઇમ્પોર્ટન્ટ છે. થોડાક નામ તમે સાંભળેલા છે: ઈડા, પિંગળા, સુષુમ્ના અને અંબુલિસા. એમાં સુષુમ્ના અને અંબુલિસામાં પ્રાણ સ્પાઇનલ કોર્ડ ફરતો વર્તુળાકાર, એ બંને એકબીજાને ક્રોસ કરતી ઉપર જાય છે, અને એ નાડીના બ્લોકેજ પછી તમારા બાકી બધા જ શરીરમાં બ્લોકેજ આવે છે, અને એ ડિસીઝ પછી થાય છે. એક વસ્તુ, સામાન્ય માણસમાં આ નાડીઓ નાનપણથી જ બ્લોક થઈ ગઈ હોય છે, એટલે એ બહુ પ્રાણનો પ્રવાહ હોતો નથી, એટલે બહુ એનર્જેટિક ફીલ કરતા નથી હોતા. અને તમે જેમ જે આપણા છે ને, બાળ ઉછેરમાં વાંધો છે, આપણા શિક્ષણમાં વાંધો છે, એ બધો નહીં સુધારીએ ત્યાં સુધી આ આમ જ રહેવાનું છે. એટલે એને સંસ્કાર કહેવાય ને, કે બાળમાં નાનપણમાં જે સંસ્કાર મળ્યા ને એ તમારા આ જે સૂક્ષ્મ શરીરમાં બ્લોકેજીસ સર્જે છે. બાળકને રમવા જવું છે ને આપણે એને ભણાવવું છે, તો એ બ્લોકેજીસ સર્જે. એને કંઈક કહેવું છે અને આપણે એને ડિસિપ્લિનમાં રાખવા છે, તો એ બ્લોકેજીસ સર્જે છે. અને એ બધા તમને મોટા, આજે બાળકોને શું કામ વહેલા હાર્ટ એટેક આવે છે? આપણે એ વર્ષ 1.5 વર્ષનું ન થાય ત્યાં નર્સરી છોડવા માંડીએ છીએ. બાળક, રિસર્ચ બધી થઈ ગઈ છે કે બાળકનામાં એ ઇન્ટ્રાયુટ્રાઇન તમે એને સંસ્કાર આપી શકો છો. આ બધી રિસર્ચ એ થઈ ગઈ છે. આપણે ગર્ભ સંસ્કાર તો આપણા સાયન્સ છે, પણ રિસર્ચ આ બુકમાં બધી રિસર્ચ લખી છે બાયોલોજી ઓફ બિલીફમાં. અને જન્મ પછી પહેલા 2 વર્ષ એના EEG કેવા હોય છે, 2 થી 4 વર્ષ એના EEGમાં કયા વેવ્સ હોય છે, તમારી કાંઈ ન શીખવાડો તો એ EEG ઋષિ મુનિઓના જે બ્રેઇનમાં EEG ની તમે અપેક્ષા કરો છો એ એને એમને મળતું હોય છે. કલેક્ટિવ કોન્શિયસનેસનું જ્ઞાન પહેલા 2 વર્ષ એ થીટા વેવ્સમાં હોય છે, અને એને કોસ્મિક કોન્શિયસનેસનું નોલેજ એ એમને મેળવતા હોય. તમે એને જુઓ તો એ હસતા હોય છે, કારણ વગર. તમે કોઈ કારણ વગર હસી નથી શકતા. 2 થી 6 વર્ષમાં એ ડેલ્ટા વેવ્સમાં હોય છે, અને એમાં કલેક્ટિવ કોન્શિયસનેસનું જ્ઞાન મળે છે. કલેક્ટિવ કોન્શિયસનેસ એટલે આખા અસ્તિત્વનું. હવે આપણે એ ઇન્ટરફિયર કરીએ છીએ, વહેલા નર્સરીમાં મૂકી અને બીટા વેવ્સમાં નાખી દઈએ છીએ. તમે જ્યાં ભાગે બીટા વેવ્સમાં જ રહો છો,
અને રાત્રે સૂતી વખતે જાજા ભાગે બીટા વેવ્સમાં જ રહો છો, આલ્ફા વેવ્સની શોધ કરો છો પ્રાણાયામ કરીને, અને એ તો કાંઈ શક્ય નથી. કારણ કે નાનપણમાં આપણે આ બધું સંસ્કાર બગાડી દીધા છે. તો એ નાડીઓનું શોધન કેવી રીતે કરવું, એટલે કે એને શુદ્ધ કેવી રીતે કરવી, એનું સાયન્સ એટલે 3SRT કે એ કેવી રીતે કામ કરે છે. તો અમારી પહેલી એક્સરસાઇઝ છે, એનું નામ છે ચેસ્ટ બ્રીથિંગ. એટલે એમાં 36ની રિધમમાં જ બધું મ્યુઝિક સાથે જ અમારું આખું યોગા છે. એનું સાયન્સ કહી દઉં કે આરવ ઉપનિષદમાં ઋષિ નિર્નાલ એમના શિષ્યોને એક શ્લોકથી સમજાવતા કહે છે કે હઠયોગ, આપણે જે શીખીએ છીએ એ હઠયોગ છે, જ્ઞાન યોગ કે ભક્તિ યોગ. એ કે સમજવું હોય તો આ એક જ શ્લોક સમજવાની જરૂર છે. ઇન્દ્રિયોનો સ્વામી મન છે, મનનો સ્વામી પ્રાણ છે, પ્રાણનો સ્વામી શ્વાસ છે, અને શ્વાસનો સ્વામી લય છે. એટલે મારા ગુરુજીએ તમને લયનું સાયન્સ આપ્યું, રિધમનું સાયન્સ આપ્યું. આખું અસ્તિત્વ લયમાં છે. માણસ જ એક અસ્તિત્વથી ઉખડી ગયો છે. એની બુદ્ધિના કારણે એ અસ્તિત્વથી છૂટો પડી ગયો છે, અને એટલે સૌથી વધુ સફરિંગ આખા અસ્તિત્વમાં માણસને છે. એ જો આપણે પાછી લય પ્રાપ્ત કરીએ, આપણે જો અસ્તિત્વ સાથે જોડાઈએ, તો આપણું આખું જીવન બદલાઈ જાય. પહેલી એક્સરસાઇઝ છે 36 રિધમ લેવામાં આવી છે બાળક જન્મે ત્યાંથી. મિનિટના 36 વાર શ્વાસ લેવાનો છે, ડીપ બ્રીથિંગ કરવાનું. બાળક જન્મે ત્યારે 36 એના શ્વાસની રિધમ હોય છે. શું કામ હોય છે કે ઇન્ટ્રાયુટેરાઇન લાઈફમાં પરમાત્માએ તો એને જીવન આપ્યું છે, એને જીવન ટકાવવાની શક્તિ આપી છે. ઇન્ટ્રાયુટેરાઇન લાઈફમાં આજે મધરને કોઈને ખબર નથી પડતી ખાવું પીવું શું કરવું એ, પણ પરમાત્માએ તો જે મોકલ્યું છે એને ટકાવવા માટે એને શ્વાસ આપ્યો છે કે એ 36ની રિધમ એ રિફાઇનિંગ રિધમ છે. એ પોતાનું શરીર એનાથી શુદ્ધ કરે છે. આપણે એ રિધમ તાવડીએથી અહીંયા લીધી છે કે આપણું શરીર શુદ્ધ કરવા માટે આ રિધમ જરૂર છે. તો પહેલી એક્સરસાઇઝ છે, એમાં 36માં ખાલી અપર પાર્ટ ઓફ ધ ચેસ્ટમાં શ્વાસ લેવાના છે. 36ની રિધમ એ મ્યુઝિકની ટ્રેક સાંજે તમને એના ઉપર કરાવવામાં આવશે, એટલે તમને ખબર પડશે કે કેવી રીતે કરવાનું છે. એનાથી શું થાય છે, આપણું માઇન્ડ અહીંયા નથી, આખા બોડીમાં દરેક સેલમાં ઇન્ટેલિજન્સ છે, દરેક સેલમાં માઇન્ડ છે. તો અહીંયા જે અનાહત ચક્ર છે, મેં કીધું કે બાળકને નાનેથી આપણે સ્કૂલમાં મોકલીએ છીએ એટલે એનું અનાહત ચક્ર સુષમણામાં પ્રાણ ઉપર જઈ અને અનાહત ચક્ર પાસે બ્લોક થઈ જાય છે, અને અનાહત ચક્ર બ્લોક થાય પછી જ તમારી કોરોનરી બ્લોક થાય. એ પહેલા કોરોનરી બ્લોક થાય જ નહીં. ડૉક્ટર પવન કુમાર છે, લીલાવતી હોસ્પિટલમાં કાર્ડિયોથોરેસિક સર્જન છે, અને મારા તાવડિયાજીના શિષ્ય છે. એ જ્યારથી ભણતા ત્યારથી એ આપણા નસીબ નથી સારા, પણ રાજકોટ અને બરોડા આવી અને બાયપાસ ધ બાયપાસ, પોતે સર્જન છે છતાંય શીખવાડી ગયા કે બાયપાસ ધ બાયપાસ. એ કહે છે કે તમે આ કરો, બાયપાસની જરૂર નથી. તમને કોઈને કાંઈ કાર્ડિયાક પ્રોબ્લેમ હોય તો હું શ્રદ્ધાથી કહી શકું કે તમને જરૂર નહીં હોય તો એ બાયપાસ નહીં કરે, તમને આ શીખવાડશે અથવા તમને સજેશન આપશે. એટલે અને મારા ફેમિલી મેમ્બરોમાં તે નોટ ડ્યુ ટુ કાર્ડિયાક રીઝન પણ બીજા રીઝનથી મારી સાથે ઘણા બધા જોડાઈ ગયા ફેમિલી મેમ્બરો છે. એટલે એમાં 2 જણની એન્જિયોગ્રાફી કરવી પડી ડૉક્ટરના આગ્રહને લીધે. પેથોલોજી બીજી હતી, કોરોનરી બ્લોક નહોતું, બંનેની સાવ ચોખ્ખી આવી. 60 વર્ષે ને 65 વર્ષે સાવ ચોખ્ખી કોરોનરી આર્ટરી આવી, કારણ કે આ લોકો વર્ષોથી આ કરતા હતા. હવે જે કાર્ડિયાક મેરિડિયન અથવા તો હાર્ટ મેરિડિયન છે એ અનાહત ચક્રમાં આવે છે, અને અધીરાય
તમારામાં અધીરાઈ હોય તો તમને હાર્ટ ડિસીઝ થાય. બાળકને અધીરાઈ હોય, તમે પરાણે લેશો કરવા બેઠા એને બહાર જવાની ખૂબ અધીરાઈ થાય કે મારે રમવું છે, એટલે ફટ લેસન અને ભાગવું જ હોય. એ અધીરાઈ જન્મે છે. એ આજે વહેલા હાર્ટ એટેક બાળકોને આવે છે, એનું કારણ છે લંગ ડિસીઝ. એમાં જે સાયકોલોજી છે, જે અનાજ ચક્ર કરવાથી શુદ્ધ થાય છે, એ સાયકોલોજી છે એકલતા અને નિરાશા. તમારામાંથી જો અનાજ ચક્ર શુદ્ધ થાય તો એકલતા અને નિરાશા જાય છે, અધીરાઈ થાય છે, ધૈર્ય અને પ્રેમ આવે છે, અને યુ સ્ટાર્ટ એન્જોયિંગ યોર સેલ્ફ. તમને દ્વેથી એકલતા અને નિરાશા જાય ને, તમે એકલા છોડ નહીં, આખા અસ્તિત્વ સાથે અનાજ ચક્રથી જોડાઈ જાઓ. બધા તમારા જ, તમને એકલું લાગશે જ નહીં. અને તમારી પાસે આવશે એને એમ લાગશે કે આ તો મારા છે. એ મોટો ફાયદો થશે કે તમારી પાસે આવશે એને એ લાગશે કે મારા છે. બધા સંબંધોમાં ઘર્ષણ ઉપર શૂન્ય વિરામ. આપણા રોગોનું કારણ તો એ જ છે ને, સંબંધોમાં ઘર્ષણ છે. એટલે આ પહેલા ચક્ર છે. મારી પાસે છે ને એક યંગ લેડી લંગ કેન્સરથી ગુજરી ગયા. હું તો એને ઓળખતો નહોતો, મને એની કઈ ખબર જ નહીં. અને એની ફ્રેન્ડ આવી લેડી છે, એને લંગ કેન્સર શું કામ થવું જોઈએ? તો સ્મોકિંગ એ નથી કરતી, બહાર એ નથી જતી, પોલ્યુશનમાં એ નથી જતી. મેં કીધું ડિપ્રેશન, અને એ ચમકી ગઈ. મને કે તમને કેવી રીતે ખબર પડી? એ વધુ હું રહસ્ય નથી છોડું, પણ મારા ગુરુજીએ જે સાયન્સ આપ્યું છે સાયકોલોજીનું, એ પરફેક્ટ છે. એ સાયન્સ હું મારી પાસે જે લોકો ડિસીઝ લઈને જુદા જુદા આવે છે એમાં એ એપ્લાય કરું છું. આ લંગ ડિસીઝવાળા બીજા 2 પેશન્ટ છે, ફાઇબ્રોસિસ્ટિક ડિસીઝ ઓફ લંગ. એને એટલું રિવર્સ થયું છે કે અમદાવાદના એના એક્સપર્ટે એને કીધું કે હવે મને પહેલી વાર નવાઈ લાગે છે કે તમને ફાઇબ્રોસિસ્ટિક ડિસીઝ ઓફ લંગ એટલે ડેથ. એક પેશન્ટને તો 15માં ડૉક્ટરે કીધું હતું કે તમારું મૃત્યુ નજીક છે. આજે તો એ આરામથી જીવે છે. એ ઓક્સિજન લઈને આટા મારતા હતા, આજે તો આરામથી જીવે છે. પણ એક જ વસ્તુ છે, મારો કોઈ ફાળો નથી દિશા આપવા સિવાય, શ્રદ્ધાથી કરવાનું. એટલે આ દરેક સાયકોલોજી ઉપર કામ કરતા, દરેક ચક્રો ઉપર કામ કરતા, જો તમે તાવડિયા જેવું પહેલા બધું કરવાનું છે, પછી તમને કોઈ પ્રોબ્લેમ હોય તો એમાં કઈ સાયકોલોજી ઉપર કામ કરવાનું તમને જ ખબર પડવાનું છે. બીજું એક્સરસાઇઝ છે, એને અમે એબ્ડોમિનલ બ્રીથિંગ કહીએ છીએ. એમાં નાભી ઉપર હાથ રાખી અને 36 ની રિધમમાં શ્વાસ લેવાનો છે. પેટ શ્વાસ 1 2 3 ત્યારે ઊંડો લઈ અને આપણે ડાયાફ્રામને ટ્રેનિંગ આપવાની. આપણે ડાયાફ્રામથી શ્વાસ લેતા જ ભૂલી ગયા છીએ. આપણે બહુ છીછરો શ્વસન છે, એટલે એ મુવમેન્ટ કરતા શું થશે? ત્યાં જે ચક્ર આવ્યું છે એનું નામ છે મણિપુર ચક્ર. મણિપુર ચક્રમાં આપણા જન્મના સંસ્કાર એમાં સચવાયેલા છે. એમાં પ્રાણી સૃષ્ટિના સંસ્કાર, વનસ્પતિ સૃષ્ટિના સંસ્કાર આપણે સાથે લઈને આવ્યા છીએ. એ પ્રાણી સૃષ્ટિના સંસ્કાર એટલે શું? ભય અને ભૂખ. તો પ્રાણી 2 જ કામ કરતું હોય. ભૂખ હોય ત્યારે ખાતું હોય, પણ એને ભય હોય. હરણ ઘાસ ચરતું હોય પણ આ સતત જોડ્યા કરે કે મને સિંહ આવીને ખાઈ તો નહીં જાય. તો પ્રાણી સૃષ્ટિના આ 2 સંસ્કાર છે, ભય અને ભૂખ. એ આપણે સાથે લઈને આવ્યા છીએ. આજે ભૂખ તો આપણી ફૂડની તો સંતોષાઈ ગઈ છે,
પૈસાની કોઈ સંતોષ થતી નથી, એટલે આપણી એ ભૂખ ચાલુ થઈ ગઈ, બધી જ ભૂખ આવી ગઈ. અને ભાઈ આજે આપણે બંધ મકાનોમાં રહીએ છીએ એટલે બાયોલોજીકલ ફિયર વહી ગઈ, પણ આપણે સાયકોલોજીકલ ફિયરમાં આવી ગયા કે આ ભેગું કર્યું છે ઇન્કમ ટેક્સ વાળા લઈ નહીં જાય, કોઈ ચોરી નહીં લઈ જાય, એટલે આપણે સતત ટેન્શનમાં રહીએ છીએ. અને મણિપુર ચક્રના જે ડિસીઝ છે એ ડાયાબિટીસ, આંતરડાના રોગો, એ તમે આ ચક્ર ઉપર કામ કરશો, સ્પ્લીન મેરિડિયન ચાલુ થશે, ઇન્સ્યુલિનનું સિક્રેશન ચાલુ થશે. અનેક દર્દીઓને આ ફાયદો થયો છે. મારા સાધુભાઈ 35 વર્ષ સુધી ડાયાબિટીસ બ્લડ પ્રેશરની દવા લીધી હતી, અત્યારે 71 વર્ષના છે, છેલ્લા 10 વર્ષથી બધી દવા બંધ છે. એટલે એક ભાઈને મેં અહીંયા બોલાવ્યા છે, જો એ આવે તો તમને એનો અનુભવ કહેશે કે એને 300 સુગર ડાયરેક્ટ આવ્યું. ત્યારે એને 2 વસ્તુ મેં મારી એક્સરસાઇઝ શીખવાડી અને જે બીજું લેક્ચર તમને આપવાનો છું પ્લાન્ટ પેરાડોક્સ, એનું નોલેજ આપ્યું ખાવા પીવાનું. અને બિન્ની બેન પેથોલોજીસ્ટ છે, એમને નવાઈ લાગે કે આ સાહેબ આવું કેમ કરે છે, આને 300 સુગર આવી તો કેમ દવા નથી આપતા, લેવાનું કહેતા. આજે એને ખબર છે કે એનું ડાયાબિટીસ મટી ગયું છે. ડોક્ટર બિન્નીબેન બહુ ભાવનગરના જાણીતા પેથોલોજીસ્ટ છે. એટલે આપણું આ એક્સરસાઇઝથી આપણે મણિપુર ચક્ર ઉપર કામ કરવાનું છે. તમે શીખો પછી તે જેને પણ ડાયાબિટીસ અને ઓબેસિટી હોય એ લોકોએ બપોરે જમતા પહેલાં, રાત્રે જમતા પહેલાં પણ 1 મિનિટ, અત્યારે શરૂઆત કરો છો એટલે 1 મિનિટ સેકન્ડ એક્સરસાઇઝ કરી લેવાની, તો તમને ડાયાબિટીસમાં જલ્દી ફાયદો થશે. ત્રીજી એક્સરસાઇઝ છે, એમાં અમે શ્વસન પૂર્ણ કરીએ છીએ, છાતી, એબ્ડોમન, પગના અંગૂઠા પકડી અને શ્વાસને છે સ્પાઇનલ કોર્ડ સુધી, નીચે સુધી, એટલે કે મૂલાધાર સુધી લઈ જઈએ છીએ. મૂલાધાર અને સ્વાધિષ્ઠાન એ 2 ચક્રો આ એરિયામાં આવેલા છે, નાભીની નીચે. અને મૂલાધારમાં એનર્જી ઓફ ક્રિએશન આવેલી છે. પ્રજનન તંત્ર ત્યાં આવેલું છે, એટલે એનર્જી ઓફ ક્રિએશન, પુનર્જીવન આપવાની શક્તિ ત્યાં આપી છે. અને બીજી એનર્જી સ્વાધિષ્ઠાનમાં છે, એનું નામ છે એનર્જી ઓફ વિલ. એનર્જી ઓફ વિલ. હા, આ 2 એનર્જી જો કેવી રીતે ભેગી થાય એ પછી આપણે આગળ વાત કરશું. પણ આ 2 એનર્જીનો લય થવાથી, કારણ કે આપણને નિયમની કંઈ ખબર નથી, એટલે આપણને બીજા ઘણા બધા રોગો થાય છે. એટલે એનર્જી ઓફ વિલ, સાહેબે કીધું ને કે હું 25 વર્ષથી આ સતત કરું છું, એમાં કોઈ વિલ પાવર નથી, એ સ્પિરિચ્યુઅલ વિલની પાવર છે. મારે કાંઈ કરવું નથી પડતું, પ્રકૃતિ મદદ કરે છે મને. આ અત્યારે કેવી રીતે મદદ કરે એ એક્સપ્લેન નથી કરતો, પણ મારા ટાઈમે મને કરાવી દેવાનું કામ એને સોંપી દીધું છે. મારે કાંઈ, એટલે હું 25 વર્ષથી એક પણ દિવસ પાડ્યા વગર આ એક્સરસાઇઝ કરી શક્યો છું. ઇમરજન્સી આવવાની છે તો એ મને કહે છે ભાઈ વહેલો ઉઠ અને કરી લે. આ સાયન્સ છે કોમ્યુનિકેશનનું. આપણે મોબાઈલથી જ કોમ્યુનિકેશન કરી શકીએ છીએ, બાકીના કોઈ કોમ્યુનિકેશનની. મારા યોગ એટલે જોડાવું, કોમ્યુનિકેટ. તમે એકબીજા સાથે શબ્દો વગર જોડાઈ શકો, શબ્દોથી તો આપણે જોડાઈ નથી શકતા. આપણે એમ કહીએ હું તને પ્રેમ કરું છું, પણ એમાં શંકા છે. એટલે શબ્દોમાં એ, અને વિલ પાવર બહુ કામની વસ્તુ, એ આપણને ફિઝિકલ વર્લ્ડ માટે આપવામાં આવ્યો છે. કોઈ વાર ટાઈમ મળશે તો વિલ પાવરથી ઘણા બધા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા ટ્રાય કરે, એ અઘરું છે અને ઘણીવાર નુકસાન થઈ શકે. એની એક મૂવીની મેં સાહેબને વાત કરી હતી, સાઇન મૂવી છે. શું કામ નથી કામ કરતું, પણ અત્યારે એનો ઓલો નથી, ટાઈમ નથી. કોઈક વાર સમય હશે ત્યારે આપણે એની વાત કરશું. ત્યાર પછી એટલે આ જે ત્રીજી એક્સરસાઇઝ કીધી, એમાં જે ફાયદો થશે એ તમારો બેક, બધા પગના દુખાવા, સ્પાઇનલ કોર્ડના દુખાવા, એમાં ફાયદો થશે. અને એનું એ જે
આપણા કમરના દુખાવા અને સ્પાઇનલ કોર્ડના દુખાવાનું મેઇન કારણ છે ટેન્શન. જ્યારે તમારા શરીરમાં ટેન્શન આવે છે ત્યારે એ અમુક સ્નાયુમાં ભરાઈ જઈ અને એને સ્ટીફ કરી દે છે. અને તમારે આ એક્સરસાઇઝથી એ સ્ટીફનેસ જશે. આજે તે મારી ફ્લેક્સિબિલિટી વધી રહી છે. એ હું હલાસનથી નક્કી કરું છું. હલાસન કરું ને ત્યારે મારા પગ કેટલા પાછળ જાય એ વર્ષો વધી રહ્યું છે. પણ એમાં ખાવા પીવાનું પહેલું આવી ગયું, કારણ કે સ્ટીફનેસ ઓછી કરવી હોય તો શરીરના લોડ તો ઘટાડવા પડે. અને બાકી જે છે બાકી શરીરના દુખાવા છે એનું કારણ તમારા સ્વભાવ, ફરિયાદનો જેનો સ્વભાવ છે એને શરીરમાં એસિડ ખૂબ બને છે. તમે જેટલી ફરિયાદ કરશો એટલું તમારા બોડીમાં એસિડ વધુ બનશે, અને જ્યાં એસિડ છે ત્યાં દુખાવો છે. તો આ એક્સરસાઇઝથી તમારો સ્વભાવ પણ બદલાવા માંડશે અને ફરિયાદ તમારા પાસેથી વહી જશે. બરોબર છે? તો આ પછી ચોથી એક્સરસાઇઝ છે, એનું નામ છે સ્ટેટકો બ્રીધિંગ. અમે 5 કટકે આપણે શ્વાસ લેવાનો છે. કોમેન્ટ્રી સાથેની ટ્રેક અવેલેબલ છે. અને એકવાર જોરથી મોઢેથી ફૂંક મારીને કાઢવાનું છે. એને સ્ટેટકો બ્રીધિંગ કહેવાય. એ કેવી રીતે કામ કરે છે કે આપણા જે ફેફસા છે એમાં એલ્વિયોલી છે, અને એ એલ્વિયોલી લગભગ દરેક ફેફસામાં 6000 છે. તમે બાળપણથી કાંઈ ન કર્યું હોય ને તો તમે યંગ એટલે 15-16 વર્ષ થાય ને ત્યાં ફક્ત 2000 એલ્વિયોલી ઉપર તમે જીવતા હોય છો. તો અને જે લોકો એરોબિક્સ કરતા હોય એને વધુમાં વધુ 4000 એલ્વિયોલી તમે એક્ટિવ કરી શકો. પણ આ એક્સરસાઇઝ એવી છે કે તમે પમ્પિંગ કરો છો, એટલે જે સુપ્ત જે વાયુના કોષો છે એ ધીમે ધીમે ખોલશે. તમને અનુભૂતિ થશે તમારી એનર્જી લેવલમાં, કે જેમ જેમ આ એક્સરસાઇઝ સારી રીતે કરશો. ઓક્સિજન અહીંયા 100%નું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. તમારા કોષોને 100% મળ્યું તેથી તમે એનર્જેટિક હશો. અને કોષોને 100% મળવા માટેનું સાયન્સ હું તેથી સમજાવીશ. આ સાચું બ્રીથિંગ એટલે એક કામ એ કરે છે. બીજું, તમે જોરથી ફૂંક મારો છો પાછી. હવે શ્વાસ અને પ્રાણનો જે સંબંધ છે એ સમજવાનો છે કે તમે જ્યારે શ્વાસ લો છો ત્યારે પ્રાણ બહાર જાય છે, અને તમે શ્વાસ બહાર કાઢો છો ત્યારે મૂલાધારમાંથી, પેરિનિયમમાંથી પ્રાણ અંદર આવે છે, અને એ સુષુમ્નામાં ઉપર ચડવો જોઈએ. બરાબર છે? તો તમે જ્યારે જોરથી શ્વાસ બહાર કાઢો છો ત્યારે જે સુષુમ્નામાં બ્લોક આવ્યા છે ને એ બ્લોક ખુલશે, અને એ બ્લોક ખુલશે તો તમને નવી એનર્જીની અનુભૂતિ થશે. છેલ્લા 2 લેક્ચર અમે મેક ટોક શોમાં મેં 2 લેક્ચર આપ્યા હતા. એમાં એક એપિજેનેટિક્સ ઉપર હતો અને છેલ્લું લેક્ચર હતું એ બધા જ રોગો મટી શકે એનું સાયન્સ શું છે એના ઉપર આપ્યું હતું. એટલે જે સુષુમ્નામાં ખુલી જાય પૂરેપૂરી, અને તમારી પાસે એનર્જી ઓફ વિલ અને એનર્જી ઓફ કોન્શિયસનેસ એ બંને મૂલાધાર સ્વાધિષ્ઠાનમાં ભેગી થઈ હોય તો એ સુષુમ્નામાં ઉપર જઈ અને અવેરનેસ બને છે. જ્યારે એ પૂરી અવેરનેસ બની જાય ત્યારે એક પણ રોગ તમારા શરીરમાં રહી શકે નહીં. અને આની પણ સાયન્ટિફિક રિસર્ચ થઈ છે મેડિકલ જર્નલમાં. જાપાન અને આઈ થિંક યુએસમાં 2 કન્ટ્રીમાં જે ટર્મિનલ સ્ટેજમાંથી પાછા આવેલા દર્દીઓના અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે આ વસ્તુ જોવામાં આવી કે એને પૂછવામાં આવ્યું તમને આ રોગ મટ્યો એ પહેલા શું અનુભૂતિ થઈ? તો કે અમે એકદમ રિલેક્સ થઈ ગયા. અમને કોઈ કાંઈ થઈ જ શકે નહીં. અમને એવું લાગ્યું કે અમારી બોડીમાં એક નવી એનર્જીનો સંચાર થઈ રહ્યો છે. અને ધેટ ઇઝ અવેરનેસ, કે
જ્યારે આપણે એમને પૂર્ણ અવેરનેસ અવેલેબલ થાય તો આપણા શરીરમાં રોગ ન રહી શકે, રહે તો આપણને હેરાન ન કરી શકે, દુઃખ હોઈ શકે, સફરિંગ ન રહેવું જોઈએ. આ યોગનો મેઇન આ છે. કારણ કે આપણે લાઈફને એક જ બર્થ ટુ ડેથ સુધી જોઈએ છીએ. લાઈફ એ રીતે નથી, એ બિયોન્ડ બર્થ એન્ડ બિયોન્ડ ડેથનું સાયન્સ છે, કર્મનું સાયન્સ છે. એટલે રોગ મને જ આવી શકે, પણ મારામાં સાથે સમજે આવે. એનો હું દાખલો આપું. મેં યોગા ચાલુ કર્યું ત્યારે કોઈ ગાઈડ જોઈએ, શરૂઆતમાં ગાઈડ જોઈએ. કાવડિયાજી તો હું શીખ્યો ત્યારે નહોતા, પણ ડૉક્ટર મુકેશભાઈ સંઘવી ફિઝિશિયન છે, ફેમિલી ફિઝિશિયન છે, એ મારી પહેલાંના કરતા હતા, મને કહેતા હતા, પણ તેથી મારા મગજમાં નહોતું ઉતરતું. પણ ત્યાર પછી મારી અવેરનેસ આવીને મારે દરેક વખતે એને જ પૂછવા જવું પડે. એ મારા ગુરુ તરીકે એણે ઘણું બધું ગાઈડન્સ મને આપ્યું. એ અવેરનેસ તમને હું જો મારા એ બધા વાત કરું તો તમને નહીં સમજાય, એટલે વાત નથી કરતો. પણ એમને હાર્ટ એટેક આવ્યો ત્યારે મને ઘણા બધા અમારા એસઆરબી કરવાવાળા આવ્યા કે હવે એસઆરબી કરવાનો શું અર્થ. મેં કીધું તમે મુકેશભાઈને જઈને મળ્યા છો? પછી એને તો કાંઈ એટેક આવ્યો એની ખબર નથી, એટલા હશે છે, આનંદમાં છે. તો જે કાંઈ તકલીફ થાય એ તો કર્મના લીધે આવી શકે, પણ છતાંય એમાંથી સફરિંગ વયું જવું જોઈએ. એ યોગાનું સાયન્સ છે. એટલે ઘણા એમ કહે કે અમને રોગ મળતા નથી. તમે સમજો, એ રોગ મટાડવાનું ખાલી સાયન્સ નથી, એ એનથી બિયોન્ડ જવાનું સાયન્સ છે. કદાચ રોગ રહી જાય તો તમને હેરાન ન કરી શકે. એટલે આપણે ચોથી એક્સરસાઇઝમાં પાછા આવીએ કે એ જે પ્રાણનો પ્રવાહ આનાથી વધે છે. ત્યાર પછીની પાંચમી એક્સરસાઇઝ છે, એનું નામ છે સ્ક્વેર બ્રીથિંગ. સ્ક્વેર બ્રીથિંગ એટલે એમાં આપણે 5 સેકન્ડ સુધી શ્વાસ ધીમે ધીમે લેવાનો છે, 5 સેકન્ડ શ્વાસ રોકવાનો છે, 5 સેકન્ડ ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવાનો છે અને 5 સેકન્ડ બહાર રોકવાનો છે. આમાં દરેક ફેઝના ઘણું બધું સાયન્સ છે. કે પહેલામાં તમે 5 સેકન્ડ કન્ટિન્યુઅસ શ્વાસ લો છો, એટલે જે ટાઇડલ વોલ્યુમ આપણે કહીએ એ બધું લો છો. જે તમે સામાન્ય શ્વાસ, તમે જે છીછરા શ્વાસ લો છો એમાં ખાલી 500 ml લો છો. તમે 5 સેકન્ડ સુધી લો તો 250 ml લો છો, બરોબર? એટલે 2500 ml સુધી લો છો, ઓલામાં 500 ml લો છો. એટલે એ જે ઓક્સિજન સાચી રીતે લેવાની પદ્ધતિ છે. ઊંડા શ્વાસ ફક્ત અમારી રિફાઇનિંગની એક્સરસાઇઝ દરમિયાન જ લેવાના છે, ત્યાર પછી ઊંડા શ્વાસ લેવાના જ નથી. પણ ઊંડા હાઈ વોલ્યુમ નહીં, પણ ડાયાફ્રેગમેટિક બ્રીથિંગ કરતાં શીખવાનું છે. એ તમને નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. એટલે બીજું છે શ્વાસ અંદર લઈને રોકવાનું. એનું બહુ ઊંચું ઇમ્પોર્ટન્સ છે કે તમે રોકો ત્યારે બોડીમાં કાર્બન ડાયોક્સાઇડ વધવા માંડે છે, અને યોગાનું સાચું રહસ્ય કાર્બન ડાયોક્સાઇડમાં છે, ઓક્સિજનમાં નહીં. એ આપણે ત્યારે ડિસ્કસ કરશું. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ, હું સવારે યોગા કરું છું તો તમને ડર લાગે એટલું નીચું મારું ઓક્સિજન જાય છે. તમે બધા તો ગભરાઈ જતા હતા કોરોનામાં. હું મારું અને મારા વાઈફનું સવારે અમે કરીએ ત્યારે એક પ્રેક્ટિસ જે કરીએ એમાં અમારું ઓક્સિજન લેવલ 80ની નીચે જાય છે. અને એ અમે એટલા માટે લઈ જઈએ છીએ કે રિફાઇનિંગમાં ડીપ બ્રીથિંગ કરીએ છીએ, એ ઓક્સિજન વોશ આઉટ કરવો છે. રેસ્પિરેટરી સેન્ટરને જે હાઈલી સેન્સિટિવ થઈ ગયું છે એને રોજે રોજ એની સેન્સિટિવિટી ઘટાડવા માટે પ્રયત્ન કરીએ છીએ. એવી કાવડિયાજીએ જે સાયન્સ આપ્યું છે ને એ બધું અદ્ભુત છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ, ત્યાર પછી એની સાથે આ કાર્બન ડાયોક્સાઇડ બિલ્ડઅપ થાય ત્યારે તમારી પેરાસિમ્પેથેટિક સિસ્ટમ એક્ટિવેટ થાય છે. યોગાનું મેઇન સાયન્સ છે તમારી પેરાસિમ્પેથેટિક સિસ્ટમ એક્ટિવેટ થવી જોઈએ. અઘરામાં અઘરું છે. બાળપણમાં આપણે પાસે બધું જ હોય છે. આપણી પાસે સેરેબ્રોસ્પાઇનલ સિસ્ટમ છે અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે. ઓટોનોમિક નર્વસ સિસ્ટમના બે ભાગ છે, સિમ્પેથેટિક એન્ડ પેરાસિમ્પેથેટિક.
સિમ્પેથેટિક એ ઇમરજન્સી સિસ્ટમ છે કે તમારી પાછળ કૂતરું દોડ્યું તો તમારે ભાગવું જ પડે, તમારા હાર્ટ રેટ વધારવા જ પડે, તમારે શ્વાસ વધુ લેવા જ પડે, ઊંડા લેવા જ પડે, એટલે તમે દોડવા માંડો, પરસેવો વળે, એન્ડોક્રાઇન સિક્રેશન વધી જાય, એડ્રીનાલિન નોરએડ્રીનાલિન ને તમે ભાગો. પણ તમને કૂતરાથી તમે પીછો છોડાવીને કોઈ રૂમમાં જાઓ અને હાશ થાય ત્યારે પેરાસિમ્પેથેટિક સિસ્ટમ ચાલુ થવી જોઈએ, તો જ તે આ જે કંઈ ચેન્જીસ બોડીમાં થયા છે એ રિવર્સ થાય. પણ આપણે જન્મ્યા ત્યારથી કૂતરું દોડે છે, ક્યાંય હાશ નથી થતી. એ આપણા બધા રોગોનું કારણ છે કે આપણે બાળકને એક મહત્વકાંક્ષા આપી અને કૂતરાની જેમ દોડતા કરી દઈએ છીએ અને પછી એને થોપતા આવડતું જ નથી, પછી તમારા થોભાય નથી થોપતા. એટલે આ આપણે ક્યાં ભૂલ કરીએ છીએ સમજજો, બરોબર? એટલે પેરાસિમ્પેથેટિક એક્ટિવિટી જો તમારામાં પાછી આવે એ હિલિંગ સિસ્ટમ છે, એ હેલ્થ છે કે તમારા બધા ડિસીઝ રિવર્સ થવા માંડશે. એટલે એ એક્સરસાઇઝમાં તમારા હિલિંગનું સાયન્સ છે. દરેકે જેમ ફિઝિકલ એક્સરસાઇઝમાં શવાસન છે એ રીતે. હા, શવાસન કરી શકો છો કે નહીં એ મને નથી ખબર. મતલબ એ શવાસન નું સાયન્સ છે, કોઈ શવાસન કરી નથી. કારણ કે મારી પાસે ઘણા બધા લોકો આવે, રોગ લઈને આવે અને કહે કે અમે તો આટલા વર્ષથી પ્રાણાયામ કરીએ છીએ, આટલા વર્ષથી યોગા કરીએ છીએ. થાય, રોગ થાય એની ના નથી, પણ એની સમજ આવવી જોઈએ કે ઘણીવાર એને જ્યારે જોઈએ ને ત્યાં ખ્યાલ આવી જાય કે એને કોઈ જે કરે છે એનો કોઈ બેનિફિટ નથી. પણ ઘણાને એનો બેનિફિટ હોય તોય રોગ હોય, પણ એની સમજ આવી જાય, હવે એની પાસે ફરિયાદ ન હોય. એટલે પેરાસિમ્પેથેટિક એક્ટિવિટી માટે આ એક્સરસાઇઝ બહુ મહત્વની છે. ત્યાર પછી સ્ક્વેર બ્રીથિંગ પછીની એક્સરસાઇઝ છે નેક બંધ. આ રીતે ઊંડો શ્વાસ લઈ આ રીતે દાઢી પટકાવી અને ઘૂંટડા ગળવાના છે. આમાં બહુ ઊંડું સાયન્સ છે. અહીંયા વિશુદ્ધિ ચક્ર આવેલું છે અને એ ચક્ર આપણી થાઇરોઇડ, વિશુદ્ધિ ચક્રમાં એરિયામાં થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, પિટ્યુટરી એ બધી ગ્રંથિઓ આવે છે. આપણી બધી ઇન્દ્રિયો વિશુદ્ધિ ચક્ર શુદ્ધ થતા એ દરેક ચક્રની ગતિ છે. વિશુદ્ધિ ચક્ર આગળનો ભાગ છે એ ક્લોકવાઇઝ ફરે છે, પાછળનો એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. બંને ક્લોકવાઇઝ કરવાનું આ એક્સરસાઇઝ છે. બંને ક્લોકવાઇઝ થતાં તમારું જે આખું દ્રષ્ટિ બદલાય, એનર્જી, આપણી જે 5 ઇન્દ્રિયો છે એ અહીંયા જ આવેલી છે. અને ઇન્દ્રિયો શક્તિ, ઇન્દ્રિય અને ઇન્દ્રિયોની શક્તિ અલગ છે. એ બંનેને અલગ કરતા શીખવું એ યોગનું મોટું કામ છે. નહીંતર આપણી ઇન્દ્રિયોની શક્તિ બહાર વહી જાય છે. આપણે બહાર જ વહીએ છીએ, આપણી પાસે એનર્જી અંદર વાળવાનો કોઈ ઉપાય જ નથી. તમે બહાર આંખમાં એક આંખથી તમે કેટલી બધી એનર્જી બગાડો છો. બાકી બધી એનર્જી સૌથી વધુ એટલે તો આપણે ધ્યાનમાં આંખ બંધ કરીને બેસીએ છીએ, કારણ કે આ આંખથી ઘણી બધી એનર્જી બહાર વહી જાય છે. તો આમાં આ જે આપણે છઠ્ઠી એક્સરસાઇઝ કરીએ એમાંથી ઇન્દ્રિય અને એની શક્તિ, ઇન્દ્રિયની શક્તિ વધે છે અને છતાં એ બંને છૂટું પડે છે. એટલે તમે એનો ઉપયોગ ઘણીવાર અમે હારે જઈએ તો કોક કેમ કે આ કેટલો બધો દેકારો છે, મેં તો હું ક્યાં સાંભળું છું. સમજાય છે શું છે આ સાયન્સ? તમારે તમને કોઈ બહારની પરિસ્થિતિ હેરાન ન કરી શકે. ઘોંઘાટ બહાર ખૂબ હોય, આપણે ન સાંભળવું તો બંધ કરતા આવડવું જોઈએ. એને પ્રત્યાહાર કહેવાય. યોગનું 5મું સ્ટેજ છે. ત્યારે જ યોગ પ્રવેશ થાય છે, એ પહેલા શક્ય જ નથી. આપણે કરીએ છીએ યોગા, પણ યોગ પ્રવેશ શક્ય જ નથી પ્રત્યાહાર વગર. તમને તમારી જે બહારની એનર્જી છે એ અંદર વળે
તેથી જ તમને અવેરનેસ આવે કે આ બોડી શું છે. એનર્જી આપણને ખોટો ખ્યાલ છે કે ફૂડમાંથી આવે છે. 5 કોષનું આપણું શરીર બનેલું છે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને ક્લિશ આનંદમય કોષ. બરોબર છે. હવે આપણે તો એક અન્નમય કોષ ઉપર ઠેરી ગયા છીએ. પ્રાણની ઉર્જા શું છે એની અનુભૂતિ એક બાળક હૂતું ઉપર પગ ઉઠાવી શકે છે એ પછી આપણને એ ભૂલી ગયા પછી સમજાતું નથી કે આ 24 કલાક હૂતું હોય તોય પગ ઊંચા જ રાખે છે. એ પ્રાણની ઉર્જા છે. આપણને એ ઉર્જા ગુમાવી દીધું છે એટલે આપણને ખબર જ નથી. આપણે બધું ધીમે ધીમે એટલું બધું ગુમાવી દીધું છે ને કે હું ગુમાવ્યું છે એ અહેસાસ જ નથી. એ તો પાછું મળે ત્યારે ખબર પડે કે આનું શું ગુમાવ્યું હતું. મને તો એમ લાગ્યું મારો જ્યારે આ પ્રાણ એનર્જી આવી નવો જન્મ થઈ ગયો. એટલે ખરેખર જેને પણ શ્રદ્ધાથી કરો બધા માટે શક્ય છે. કારણ કે તમે જે યોગા કરો છો હઠ યોગનો સાયન્સ છે. આ પતંજલિનું જે અમે રિફાઇનિંગ કહીએ છીએ એ પણ પતંજલિનું સાયન્સ છે. આજે પતંજલિ ઋષિ લખી ગયા હતા કે કળિયુગમાં માનવી એવો નહીં હોય કે આ હઠ યોગા આ રીતે કરી શકશે. આજે બધાના બોડી ફ્લેક્સિબલ નથી. કળિયુગમાં તમારી પાસે ટાઈમ નથી. એટલે હઠ યોગનો જે રામદેવજી શીખવાડે છે એ યોગા શક્ય નથી. એટલે રિફાઇનિંગ અમારું જે યોગા છે એ તમે 80 વર્ષે શીખી શકો. બેસીને કરવાનું છે, શ્વાસમાં જ કરવાનું છે. અમે મિનિટથી ચાલુ કરીએ છીએ પણ અડધી મિનિટે કરી શકો અને બધા કરી શકે. અને એક દાખલો આપું મારા મધરનો કે મારા મધર અત્યારે 87 વર્ષના છે. કોઈ ડિસીઝ નથી કારણ કે હું એને મેડિસિન જ નથી આપતો એટલે ડિસીઝ નથી. એમને થોડી સંભળાવવાની તકલીફ થઈ એટલે મારી સિસ્ટર બેન બે કરે છે. મારા ઘરમાં ઘણા બધા ફોલો કરે છે. પહેલા મારા ઉપર હસતા હતા પણ પછી બધા જોડાઈ ગયા. એ મારા મધરને આ છઠ્ઠી એક્સરસાઇઝ શીખવાડી એનું સાંભળવાનું પાછું આવ્યું. એટલે મારા દર્દીઓને બધાને અમે કીધું એ બધાને ફાયદો થયો જ છે. કારણ કે જે કરવાનું છે એ તમારે કરવાનું છે, શ્રદ્ધાથી કરવાનું છે. કરો તો આ તો વિજ્ઞાન જ છે. આ કોઈ હંબક નથી. એક સાયન્ટિસ્ટ પાસેથી આ બધું આવે છે એટલે તમારે ન માનવાનું કોઈ કારણ નથી. બરોબર છે. અને કોઈ રોગ હોય તો જ કરવાનું નથી. આ તો આપણું આખું જીવન સુધારવાની વાત છે. હવે બોડી અવેરનેસ. બાળક ફૂલ બોડી અવેરનેસ સાથે જન્મે છે. મને તો ખબર જ નથી. આપણને થોડી થોડી બોડી અવેરનેસની ખબર હોય છે કે ભાઈ અહીંયા દુખે તો હાર્ટમાં કંઈક તકલીફ છે, એન્જાઇના ઇઝ બોડી અવેરનેસ. ડાયાબિટીસ થયો હોય ને ન્યુરોપેથી થઈ હોય તો આપણને હાર્ટ એટેક આવી જાય તો ખબર ન પડે. એનો અર્થ કે બોડી અવેરનેસ સાવ થઈ ગઈ છે. પગમાં ખીલી વાગે પણ ડાયાબિટીસ થયો હોય તો ખબર ન પડે અને ગેંગ્રીન થઈ જાય. ધેટ ઇઝ બોડી અવેરનેસ. તો આટલી તો ખબર છે. આ તો બહુ સુપરફિશિયલ બોડી અવેરનેસ છે. તમને જ્યારે જન્મો ત્યારે તો પૂર્ણ અવેરનેસ. મારી અવેરનેસ આ બધી એક્સરસાઇઝથી આવવા માંડી અને ત્યારે મને સમજાવવા માંડ્યું. પહેલું ખોરાક સાવ ઘટી ગયો. 3ના બદલે એકવાર ખાવા માંડ્યો. ધેટ ઇઝ બોડી અવેરનેસ કે મારા શરીર કહે છે કે હવે જરૂર નથી હું ખાવાનું. કારણ કે આ સાયન્સ તાવરિયા જે બનાવ્યું છે ને એમાં બ્રીથિંગમાં બહુ ડેપ્થ જે સબકોન્શિયસ છે એમાં તમારી બાયોલોજિકલ ક્લોક છે. સંસ્કાર બધા સબકોન્શિયસમાં છે. તો એ સંસ્કાર તમને ભૂસતા આવડે એ તમારા શ્વાસોશ્વાસથી ભૂસી શકો. તમારી બાયોલોજિકલ ક્લોક ન અટકે તો તમને 3 વાર શરીરને જરૂર છે કે નહીં તમે 3 વાર થાળીએ બેસી જશે. એમાં આપણું ઉત્તેજના અને સંવેદનાનું સાયન્સ છે. પહેલા 18 વર્ષ મારો જ્યારે આ બધું સુધર્યું પછી પહેલા 18 વર્ષ મેં એકવાર જ ખાધું છે અને રોટલી અને દૂધીનું શાક જ ખાધું છે. તમને એમ થાય કે રોજ કેવી રીતે ખાઈ શકાય?
ત્યાં માઇન્ડ જ નથી. માઇન્ડ એટલું શુદ્ધ થઈ ગયું, હવે એને કોઈ ચોઇસ નથી. ધેટ ઇઝ ચોઇસલેસ ચોઇસ. જે આવે એ આપણું જ છે. શરીરને નથી જોતું એટલે શરીર નથી માગતું. મેં આ 18 વર્ષ ખાતો હતો ત્યારે મારા ફિઝિશિયન મિત્ર કે તને આ ડેફિશિયન્સી થશે, ના થશે, ના થશે. મેં તો હું આટલો બધો એનર્જેટિક છું, હવે કોઈ ડેફિશિયન્સી મને અડી કેવી રીતે શકે? અને એ હકીકત છે. એમને થઈ મને ના થઈ. કારણ કે આપણા બોડી પાસે બધી અવેરનેસ છે. જ્યારે જે જોવે, હવે એનો દાખલો આપું કે પછી હું મારા આ બધી સલાહ પાછો લેતો જો મારા આયુર્વેદિક મિત્ર પાસે કે ભાઈ મને હવે દૂધી જ ખાવાનું મન થાય છે. પહેલાં તો રીંગણું વહી ગયું, રીંગણું ભાવતું હતું એટલે પહેલાં હું એની પાસે ગયો કે મારાથી હવે રીંગણું નથી ખવાતું, શું કરવાનું છે? આ કરવા માંડ્યો એટલે ડૉક્ટર અરુણભાઈ વૈદ છે, મારા મિત્ર છે. મેં કહ્યું આ રીંગણું હવે મારું શરીર એસેપ્ટ નથી કરતું. મને કહે કે આયુર્વેદમાં એને કનિષ્ઠમાં કનિષ્ઠ શાક કીધું છે, તારા શરીરને એમને ખબર પડી ગઈ. થોડા વખત પછી હું ખાલી દૂધી ખાવા માંડ્યો એટલે પાછો એની પાસે ગયો કે ભાઈ હવે આનું કારણ કે સૌથી સાત્વિક કે દૂધી છે. આ શરીરને ખબર પડી છે, મને તો ખબર જ નહોતી. આ આખું જે તમને લેક્ચર આપ્યું એ બધી ખબર પડ્યા પછી મેં વાંચ્યું છે. વાંચી અત્યારે કંઈ સમજાવવાનું નથી. જ્યારે અનુભવમાં ઉતરે ત્યારે આપણે સમજાવી શકીએ એવું સમજીએ. તો એ અવેરનેસ, બાકીની બોડી અવેરનેસમાં ઘણા બધા ચેન્જીસ થયા. ડૉક્ટરો જે બેઠા છે મારા મિત્રો, એ બધાને જે ફિઝિયોલોજી ભણ્યા છે એ ફિઝિયોલોજી મારા બોડીમાં નથી. તમે જે ફિઝિયોલોજી ભણ્યા છો એ ભોગીની ફિઝિયોલોજી છે. પછી બદલાય છે એ રોગીની ફિઝિયોલોજી, તમને ખબર છે. નોર્મલ ફિઝિયોલોજી તમે જે કહો છો એ ભોગીની છે. યોગીની ફિઝિયોલોજી તમને ખબર જ નથી. એવી રીતે મારી આખી ફિઝિયોલોજી બદલાઈ ગઈ. મારી સ્લીપ બદલાણી, એમાંથી આરઈએમ વહી ગયું. સમજાય ને સાહેબ કે આરઈએમ વહી જાય તો કેટલો બધો આરામ મળે, સ્લીપ ઘટી જાય. આરઈએમ ઇઝ વોટ આરઈએમ. આપણે જે નોર્મલ માણસો, જેને નોર્મલ સ્લીપ મેડિકલ સાયન્સ કહે છે, એમાં તમે જ્યારે ઊંઘો છો ત્યારે તમે પહેલાં ડીપ સ્લીપમાં જાઓ છો. તમે કદાચ આલ્ફા વેવ્સમાં પ્રવેશી શકો એ વખતે. એ વખતે તમે આરામ મળે છે. 1.5 કલાક ડીપ સ્લીપ રહે છે, પછી પાછી 1.5 કલાક તમે આરઈએમમાં આવો છો. તમે સપના જુઓ છો, તમારી આંખની મૂવમેન્ટ થાય છે એટલે એને રેપિડ આઈ મૂવમેન્ટ કહે છે. અને જો તમે એ સપનામાં તમારી પાસે કૂતરું દોડે તો તમે સાચું કૂતરું દોડે ને એટલી જ એનર્જી ગુમાવો છો. એ આ સાયકલ ચાલતું રહે છે. મેં ઓબ્ઝર્વ કર્યું કે મારી આરઈએમ વહી ગઈ અને મારી રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્લીપ ઘટી ગઈ. આ સાહેબ કેટલી ઘટે? જેટલી અત્યારે કેટલી sleep? અત્યારે 3 થી 4 કલાક. મારા ગુરુની 4 કલાકની હતી, 20 કલાક એ હેવી ફિઝિકલ વર્ક કરી શકતા. એટલે એ બધા આપણા કન્ડિશનિંગ કાઢી કાઢજો કે કામથી થાક લાગે છે. કાંઈ કોન્ફરન્સમાં જાઉં ને એટલે બહાર ખાવું પડે. 3 થી 12 હો તો 3 થી ખાવું પડે. કારણ કે ફ્રૂટ કે બહાર હું ફરવા જાઉં ત્યારે તો ફ્રૂટ હું બહારથી લઈ લઉં ને હું ફ્રૂટ જ ખાઉં. પણ કોન્ફરન્સમાં જાઉં તો પછી ત્યાં આખું દી ભણવાનું જ હોય એટલે આ બધાનો ટાઈમ ન હોય તો હું જે કંઈ ભાવે ને એ લઈ લઉં. ચોથા દિવસે ઘરે આવું ને સવારમાં ચાટા થઈ જાય અને એ બધું કાઢી કાઢે. આ પેરાસિમ્પેથી. અને એ ત્યાં સુધી તમને હેરાન ન કરે એ અદ્ભુત સાયન્સ છે. આ જ વસ્તુ મેં મારા ડૉક્ટર મિત્રો જેને જેને ચાલુ કર્યું એનામાં ઓબ્ઝર્વ કરી. એટલે એ આ ફિઝિકલ સાયન્સ છે, બોડી અવેરનેસનું. આપણું બોડીને એટલી બધી ખબર પડે છે. બાળક જન્મે છે ફૂલ અવેરનેસ સાથે. હવે આજના જમાનામાં તો માને ક્યાં ખબર પડે શું ખાવું નહીં ખાવું. એ ફીડિંગ કરાવે છે. બાળકને આ શરીરને ખબર છે કે આવું ન ખાવાનું આવ્યું છે, એ ઉલટી કરે છે. અને આપણે મૂર્ખા છીએ કે પીડિયાટ્રિશિયન પાસે જઈએ છીએ. તમે એના રિફ્લેક્સિસ બંધ કરો છો નાની ઉંમરમાં. તમે એન્ટી ઇમેટિક આપો છો એટલે એનું બોડી પાછું વધુ બીજો રિફ્લેક્સ પર કામ કરે છે અને જાડા થાય છે. તમે એ બંધ કરો છો એટલે એને તાવ આવે છે. તમે એ બંધ કરો છો
એ કફથી કાઢવા ટ્રાય કરે. અને આપણે બાળક 2-4 વર્ષનું થાય ત્યાં એને ડેડ બોડી બનાવી દઈએ છીએ. હા, પછી કહો છો કે 15 વર્ષે રોગ આવવા માંડે. હા, આ તમારે જીવનમાં જે પ્રોટેક્ટિવ સિસ્ટમ છે એ જ તમે કિલ કરી કાઢો છો. હા, આ બોડી અવેરનેસ ભગવાને બધાને આપી છે. હા, કારણ કે એને નહોતી ખબર કે માણસ એટલો બુદ્ધિશાળી થઈ જશે. જંગલમાં પશુ પક્ષી કોઈ પ્રાણી ને કોઈ દવાની કોઈ ડોક્ટરની જરૂર જ નથી. આપણને થોડી આપણું જે જાગૃત મન છે એ તો ખબર છે. મેડિકલ સાયન્સને થોડી ખબર છે કે સબકોન્શિયસ છે. હા, એનીથી આગળ કાંઈ નથી ખબર. બરોબર? તો એ સબકોન્શિયસ જ્યારે તમને ચોખ્ખું કરતા આવડે ત્યારે ઉપરનો માળના દર્શન થાય. એનું નામ છે સુપર કોન્શિયસ. હા, ચેતનાનું એ ઊંચું સ્તર છે. સબકોન્શિયસની નીચે જે માળ છે એનું નામ છે કલેક્ટિવ અનકોન્શિયસનેસ, સામૂહિક અવચેતના. એની ઉપરનો એ ચોખ્ખું કરતા આવડે. આ બધી એક્સરસાઇઝ એની જ છે. ત્યારે કલેક્ટિવ કોન્શિયસનેસ આવે. તમે પ્રકૃતિ સાથે જોડાઈ જાઓ. હા, તમને ઝાડ સાથે વાત કરતા આવડે. એટલું ઊંચું સાયન્સ છે. અને એની નીચેનો માળ છે એ છે કોસ્મિક અનકોન્શિયસનેસ. એ આપણે ક્લીન કરીએ ત્યારે કોસ્મિક કોન્શિયસ એટલે એ છેલ્લું સ્ટેજ છે, સમાધિનું સ્ટેજ છે. હા, યોગા એ આટલું બધું ડેપ્થ બધું લખીને ગયા છે. બધું જ એને એટલી બધી બુકો આપી છે. બધી બુક ફ્રી છે. 3SRB એપ્લિકેશન ડાઉનલોડ કરજો. પર્પઝ ઓફ બર્થ એન્ડ ડેથ, ઇનર ડિસિપ્લિન, યોગ સૂત્ર, આ બધું અવેલેબલ છે. અને હું બોલ્યો એમાંથી બધું તમને મળી જશે. પણ સમજાશે ક્યારે તમે કરશો ત્યારે. અહિંસા આ યુનિવર્સલ મેન્ડેટ છે. અસ્તિત્વને ટકાવી રાખવા હોય તો આનું આપણે પાલન કરવું પડે. આપણે નથી કરતા એનો આપણે નજારો જોઈ રહ્યા છીએ. હા, તો અહિંસા મને આ બધી નહોતી ખબર. પણ યમ નિયમ શક્ય નથી એ તાવરિયાજીને ખબર હતી. એટલે એને કળિયુગમાં જે પતંજલિ ઋષિ સાયન્સ આપી ગયા હતા એના ગુરુની મનાઈ છતાં એણે એક્સપોઝ કર્યું છે. હા, એટલું સમજજો. આ સાયન્સ હિડન સાયન્સ હતું. તાવરિયાજીને એના ગુરુએ ના પાડી હતી કે હજી યુગ નથી આવ્યો કે આ બધું તમે બધાને શીખવાડો. પણ એને એટલા કરુણાથી ભરાઈ ગયા કે એને શીખવાડી દીધું. અને એટલે એને ગુરુજીએ એના પહેલા બોલાવી લીધા કે ભાઈ તું ખોટું કામ કર્યું છે. એટલે શ્વાસ 5 યમ ને 5 નિયમ. હા, શ્વાસ સુધરે એટલે યમ નિયમ તમારામાં ઓટોમેટિક આવે. એટલા માટે કારણ કે અહિંસા પેલો નિયમ છે અહિંસા. તો અહિંસા એટલે કોઈને મનથી પણ ઈજા ન પહોંચાડવી. તમે મિચ્છામી દુક્કડમ કહો છો પણ ખરેખર તમને અંદરથી એટલા શુદ્ધ થઈ જાવ છો કે માફ કરી શકો છો. હા, એલોપેથી બહુ સારી છે. હું એલોપેથીનો વિરોધ નથી. પણ દરેક ડોક્ટરની ફરજ છે કે પહેલા દવા આપતા પહેલા તમારો ડિસીઝ રિવર્સ થઈ શકે છે એ સમજાવવાનું. બીજો પ્રોબ્લેમ ડોક્ટરો સાથે છે કે એટલા બિઝી છે કે વાંચતા નથી. આજે એપિજેનેટિક્સની કોઈ ડોક્ટરને ખબર જ નથી કે આટલી બધી રિસર્ચ થઈ ગઈ છે. હા, આ ડેથ બાય પ્રિસ્ક્રિપ્શન તમે તમારા જ બાળકોને ફિઝિશિયનો મારી કાઢે છે. હું જોઉં છું એવી રીતે ડ્રગ આપે છે. એને ખબર નથી એને કઈ એના બાળકોને મારવા નથી. પણ એની પાસે ટાઈમ જ નથી. એ જે આપણે દોડમાં જોડાઈ ગયા ને એ રેસમાંથી બહાર નથી નીકળી શકતા. એને જે નોલેજ છે એ પ્રમાણે એ કરે છે. હા, એ તમારું સારું કરવા કરે પણ એની પાસે ટાઈમ જ નથી. તમને સમજાવે ક્યાં? તમને ફક્ત કશું જ વાંચવાનું જાણવાની જરૂર નથી. ફક્ત એક ઇન્ટેન્શન જાહેર કરો કે મારે બધાનું સારું કરવું છે. બધું તમારી સામે દોડીને આવશે. હા, આ સાયન્સ છે પ્રકૃતિનું. એટલે એકચ્યુઅલી જે કંઈ રિસર્ચ થવી જોઈએ ને એ રોગને ટ્રીટ કરવાની નહીં, રોગને અટકાવવા માટે થવી જોઈએ. એની કોઈને પડી જ નથી. એ કરશે જ નહીં. એ તમારે જ કરવાનું છે. એક્ટિવ પ્રેક્ટિસમાં જે છે ને એલોપેથી પ્રેક્ટિસમાં એ લોકો એનાથી ભાગતા પડે છે. એ હા, હકીકત છે. હકીકત છે.
એ નહીં, એ તો ડોક્ટરોની વાત છોડો, સીધું જે નથી ને. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે, મેડિકલ ઇન્ડસ્ટ્રી છે, એ એવી કોઈ રિસર્ચ કરશે જ નહીં કે તમે સારા થઈ જાઓ. તમારે જ હાજા થતા તમારે જ શીખવાનું છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી ચલાવે છે ડોક્ટરો. એ તો ધીસ ઇઝ અને સૌથી આ જે ડેથ બાય પ્રિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે અમે અમેરિકન, એ ડૉક્ટર અમેરિકન ફિઝિશિયન છે કે અમારે સૌથી ગિનીપિક અમેરિકન પેશન્ટો છે. અને કારણ કે ત્યાંની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી એટલી પાવરફુલ છે કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ ઉપર એનો હોલ્ડ છે અને કેવી રીતે પેશન્ટો મર્યા એના ડેટા આપ્યા છે એ બુકમાં. થેન્ક યુ.